લોકો જે છે જોઈ શકાય છે। જે પ્રકારે તમામ જે અખાડા છે તે અખાડાના લોકો જે પ્રકારે એક ખાસ જે બોડી બિલ્ડિંગ છે કરી રહ્યા છે, ખાસ જે કરતબો બતાવવામાં આવી રહ્યા છે, આ કરતબો જોઈને તમામ લોકો જે છે તે ક્યાંક ને ક્યાંક જોવા માટે થઈને આ પ્રકારે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે ને જોઈ શકાય છે જે પ્રકારે અખાડાના લોકો જે પ્રકારે વ્યાયામ કરીને જે પોતાનું શરીર મજબૂત બનાવે છે ને કઈ રીતે તેમની જે આખી બોડી છે તે બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે ને તમામ લોકો છે તે ખાસ તો તે લોકોને જે જોઈ રહ્યા છે ને ખાસ જે પ્રકારે વિવિધ અખાડા છે આ અખાડાના જે વાહનો પણ તેમની સાથે ચાલે છે ને જે પ્રકારે ભારતનો જે એક રાષ્ટ્રધ્વજ લઈ અને આ તમામ લોકો છે તે કરતબો બતાવી રહ્યા છે અને ખાસ કરીને રથયાત્રામાં આ આકર્ષણનું કેન્દ્ર છે તે કહી શકાય। દર વર્ષે જે પ્રકારે રથયાત્રામાં આ પ્રકારે આ અખાડાના લોકો જે છે તે નીકળતા હોય છે અને આ પ્રકારે જ તે જે પોતે જે વ્યાયામ અને જે કસરત કરતા હોય છે અને તેનાથી જે તેમનું શરીર સુદૃઢ બનાવે છે અને લોકોને એક સારો મેસેજ પણ આપતા હોય છે અને તેને જ લઈને આ જે ખાસ જોઈ શકાય છે લોકો કરતબ કરી રહ્યા છે અને ખૂબ જ ઉત્સાહ સાથે આ પ્રકારે ભારતનો તિરંગો લહેરાવી રહ્યા છે અને કરતબો એક બાદ એક તેમ તમામ જે પ્રકારે આ રથયાત્રામાં મળી રહ્યું છે। 147મી રથયાત્રા છે અને અમદાવાદ જે છે તે આ રથયાત્રામાં ક્યાંક ને ક્યાંક આખું અમદાવાદ રથયાત્રા ભગવાન નગરચર્યા નીકળ્યા છે તેમને જોવા માટે ઉમટી પડ્યું છે। એટલે એકંદરે કહી શકાય કે જે પ્રકારે આખો માહોલ જે છે આખો માહોલ બતાવવાનો પ્રયાસ કરીશ। ખૂબ જ જંગી માનવ મહેરામણ છે અને જનમેદની છે તે ઉમટી પડી છે। જોઈ શકાય છે આખા રોડ જે છે તેમાં માત્ર અને માત્ર ભક્તો જ દેખાઈ રહ્યા છે। તમામ ભક્તો છે તે ભગવાનના દર્શન કરવા માટે થઈ અને ઉમટી પડ્યા છે। એકંદરે જોઈ શકાય છે કે જે આખું કહી શકાય કે તમામ અખાડાઓ છે અખાડાના લોકો છે તે લોકો પણ અહીંયા ઉપસ્થિત થઈ ચૂક્યા છે અને તમામ અખાડાના લોકો જે છે તે કરતબ કરી રહ્યા છે। ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર એવા આ તમામ અખાડાના લોકો છે તે રથયાત્રામાં જોડાયા છે ને તેને જ લઈને ખાસ કરીને લોકો છે તેમને નિહાળવા માટે પણ મોટી સંખ્યામાં એકઠા થયા છે અને હાલ આ અખાડાના લોકો છે પોતાના કરતબ બતાવી રહ્યા છે અને ભગવાનના દર્શન કરવા માટે ઉમટી પડેલા જે લોકો છે તે માટે થઈને આ અખાડા જે છે તે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। કેમેરામેન કેસી વઘાસિયા સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।
હો હૈયામાં જાગેલા મોહનના મોહને એમને કરીના સજવાય. હો નજર્યો ચુરાવી સૈયરની હું તો, નજર્યો ચુરાવી સૈયરની હું તો, જમુનાથી આવી સંધાય. હો
રવિલાલ શેઠ છે. અમે વરાઈ મિત્ર મંડળ ટ્રસ્ટ તરફથી દર વર્ષે આયોજન કરીએ છીએ રથયાત્રાનું પ્રસાદનું. એમાં રસ, પૂરી, બટાકાનું શાક, પુલાવ અને ઢોકળા એટલી વસ્તુ રાખીએ છીએ. લગભગ 5 થી 6 હજાર વ્યક્તિઓ આમાં લાભ લે છે. અને માનવ મહેરામાં આજે રવિવારના દિવસે એટલું ઉભરાયેલું છે કે એની કોઈ ભૂખના નથી. જી આપનું નામ? જયેશભાઈ, અવિરત એક ભંડારો ક્યાંક ચાલી રહ્યો છે રથયાત્રા દરમિયાન. ખાસ તો આજે 147મી રથયાત્રા છે. શું વિશેષ આયોજન છે આ યાત્રામાં? આ યાત્રામાં વિશેષ છે, નવા રથ બનેલા છે અને જેના કારણે ભક્તોમાં વિશેષ ઉત્સાહ છે. ખૂબ જ આજે રવિવારના દિવસ છે એટલે ખૂબ ભક્તોની ભીડ. ખાસ તો ઉત્સાહ અત્યારે જોવા મળી રહ્યું છે. માનવ મહેરામાં ઉભરાયેલ ઉત્સાહ દેખાઈ રહ્યો છે. પુષ્કળ છે. પુષ્કળ છે અત્યારે જુઓ, પુષ્કળ છે. சரிகமபா தபமகமா சாமா சாமா பமகரி சாரி சாரி சா சரிகமபா தபமகமா
હન મારા ચિતડે ચોટી ગઈ પણ ગેલી બની આગ ગોકુળની ગોપીઓ હલે એ મારે નીદર રે રણ થઈ હે મારા કાનોડાના બાગમાં હે મારા કનૈયાના બાગમાં સંબોધે સંતે આવ્યા છે ફૂલ છે રે સાહેરડીનો સાહેબ મારો માને નહીં કે મને તારા હોજી રે કે મને તારા હાજી હા કે મને તારા દલડા ઉદાસે માને નહીં કે મને તારા દલડા ઉદાસે હે મારા કનૈયાના બાગમાં જય